પ્રીતિ જેતપુરના સીમ વિસ્તારમાં એક દીપડો ફસાયો છે। રબારિકા રોડ ઉપર દીપડો બાવળમાં ફસાયો હતો અને સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને આ અંગેની જાણ કરી છે। ફોરેસ્ટ વિભાગે રેસ્ક્યુ માટે ત્યાં પાંજરું પણ મંગાવી દીધું છે અને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જે આખો વિસ્તાર છે જેતપુરના રબારિકા રોડ વિસ્તાર છે, જ્યાં સીમ વિસ્તારમાં એક દીપડો ફસાયો છે। દીપડો બાવળની જાળીમાં અથવા તો કોઈ ભૂંડના ફસાયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। જેતપુર પંથકમાં ઘણા સમયથી સિંહો અને દીપડા તો આમ તો રોજમદાર જોવા મળતા હોય છે, પણ સિંહ પણ વન ખાતા દ્વારા જેતપુરને 5 સિંહો જેતપુરમાં વસવાટ કરે છે તેવું જાહેર કર્યું છે। ત્યારે દીપડાની વાત કરીએ તો દીપડો સીમ વિસ્તારની અંદર અવારનવાર અહીંયા પડાવ નાખીને દેખા દેતો હોય છે। ત્યારે આજે રબારિકા ગામના સીમ વિસ્તારની અંદર એક દીપડો છે જે ભાદર નદીનો અત્યારે સેલું કહેવાય ત્યાં ફસાઈ ગયો છે। જાડી ઝાખડામાં આ બાવળના જાડી ઝાખડાની અંદર ફસાઈ ગયું છે અને ફોરેસ્ટ વિભાગ પણ અહીંયા એવું છે કે આ દીપડો છે તેનું રેસ્ક્યુ કરી અને તેને સુરક્ષિત જગ્યાએ લઈ જવા તે માટે ફોરેસ્ટ ખાતું પણ એક્ટિવ થયું છે। પરંતુ દીપડો કોઈ કારણસર, કારણ કે દીપડો છે તેનો કોઈ વિશ્વાસ ન કરી શકાય તેવું જંગલી પ્રાણી છે, ગમે ત્યારે હુમલો કરી શકે તેવું પ્રાણી છે, તેને કારણે તેને સાવચેતી રાખી અને ફોરેસ્ટ ખાતું છે તે અત્યારે આ દીપડાનું રેસ્ક્યુ કરવાનો પ્રયાસ હાથ ધરી રહ્યું છે।